સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) 317(2) મુજબના ગુનાના કામના આરોપીને પકડી પાડી અનડિટેક્ટ રહેલો ગુનો ડિટેક્ટ કરતી રેલવે પોલીસ જીઆરપી ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પરે વડોદરા નાવ રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વર્ષો થયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 9/9/2025ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિતાંબરભાઈ તથા વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ પનીનાબેન વિજયભાઈ નાઓએ સદર ગુનાના કામનો મોબાઈલ ફોન CEIR પોર્ટલમાં એક્ટિવ થઈ આવતા સદર મોબાઈલ ફોન વપરાશ કરનારના નંબરના STR આધારે તેનું નામ સરનામું મેળવી તેના જણાવેલ સરનામે જઈ તપાસ કરતા હાજર મળી આવતા જેનું નામ ખલીલ સૌફ ઇબ્રાહીમ, જાતે શેખ, ઉંમર વર્ષ 50, ધંધો મજૂરી, રહે 3/3071, 74, પઠાણવાડ, અકબર શહીદ ટેકરો, રુસ્તમપુરા, સુરત, મોબાઈલ નંબર 8758119470 વાળા પાસેથી ઓપ્પો કંપનીનો ગેલેક્સી A5s મોડલનો બ્લુ કલરનો મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોનની કિંમત ₹8,500ની મત્તાનો પંચનામા વિગતે કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) 317(2) મુજબનો અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.